વાગવામાં છે 5 અને હવે આપણે નીકળીએ છીએ સારંગપુર અને ચોટીલા. તો આગળ જઈને હવે આપણે બતાવીએ છીએ આજે કેવી મજા કરીએ છીએ. સવારના 5 વાગે આપણે નીકળી ગયા છીએ. ઝાકર બહુ છે બારે, તમે જોઈ શકો છો. કાચમાં કંઈ દેખાતું જ નથી. વાઇપર હાલે છે તોય માંડ દેખાય છે. હવે સવારના થોડાક તમને સુંદર દ્રશ્યો દેખાડી દઈએ. તમે એને સ્લો મોશન કરીને જોઈ શકો છો. તમારો ખોટો ટાઈમ ના બગડે એટલે મેં થોડું ફાસ્ટ ફોરવર્ડ કરી નાખ્યું. આ જોવાની એટલી મજા આવે છે ને કે તમે વાત જ ના પૂછો. લીલી માંડવી અને આ લીલી છમ વાળી જોઈને દિલમાં આમ આનંદ આવી જાય અને એક જ વસ્તુ કહેવાનું મન થાય છે. આ છે સાળંગપુર મંદિરનું એન્ટ્રન્સ. અહીંયાથી અંદર જવાય છે સાળંગપુર મંદિરમાં. હાલમાં અત્યારે આપણે પાર્કિંગ વ્યવસ્થા છે એની અંદરથી 4 વ્હીલનું બહુ મોટું, એટલે બહુ મોટું, ખૂબ જ વિશાળ મોટું પાર્કિંગ છે. અહીંયા કદાચ આપણે ધ્યાનમાં ન હોય કે આપણી 4 વ્હીલ ક્યાં પાર્ક કરેલી તો મળે પણ એવડું મોટું છે. આ ગેટથી આગળ 4 વ્હીલને કંઈ લઈ જવાની મનાઈ છે. અહીંથી બધું હાલીને જ જવું પડશે અને કદાચ હાલીને આમાં ચક્કર મારીએ તો એક દિવસ આખો જોઈએ એટલું બધું વિશાળ છે. આ હનુમાન દાદાની ખૂબ મોટી પ્રતિમા બનાવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો 3 થી 4 જેટલા મોટા મોટા ગાર્ડન છે. જમણી બાજુ જે કંઈ પણ આપણે દેખાય છે બધા અતિથિ ગૃહ છે. ત્યાં આપણે મિની વેકેશન પ્લાન કરીને 3 દિવસ 4 દિવસ રોકાઈ શકીએ છીએ. સારામાં સારી હોટલમાં જેવી સગવડ ન મળે એવી સગવડ આ અતિથિ ગૃહમાં મળે તેવા બનાવેલા છે, તમે જોઈ શકો છો. અને જે પણ લોકો ચાલીને જઈ ન શકે તે લોકો માટે મંદિરે વ્હીલચેરની પણ વ્યવસ્થા કરેલી છે. આમ જોવો તો ખરા જરાક કેવા કાચના બનાવેલા છે. 5 સ્ટાર હોટલ જાણે બનાવેલી હોય. અતિથિ ભુવન લખેલું પણ છે, તમે વાંચી શકો છો. આ જેટલા પણ સામેની બાજુ અને એની આગળની બાજુ દેખાય છે બધા અતિથિ ગૃહ જ છે. અહીં રોકાવા માટેની ખૂબ જ મોટી વ્યવસ્થા છે. બધી બાજુ એરો માર્ક કરેલા છે. પાર્કિંગ ક્યાં છે, કેન્ટીન ક્યાં છે, ગાર્ડન ક્યાં છે, નકશો પણ બનાવેલો છે આગળ. બધા માણસો કેવા બેઠા છે ઝાડવાના છાંયા બાકડા ઉપર. અને અહીંયા બેસવાનું કે ફરવા માટે 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી. અત્યારે આપણે ડાબી બાજુ તરફ જેટલા પણ ગાર્ડન છે એ તરફ જઈએ છીએ. તમે જોઈ શકો છો એક પછી એક ગાર્ડન આવે છે. ને તેમાં પણ આ મંદિરની એક્ઝેક્ટ સામે અને ડાબી બાજુ હનુમાન દાદાની પ્રતિમા બનાવેલી છે. આ જમણી તરફ હનુમાન દાદાનું મંદિર દેખાય છે. બધા માણસો અહીંયા ગાર્ડનમાં ઝાડવાના છાંયા બેસીને ખૂબ આનંદ માણે છે. તમે પણ અહીંયા આવીને આનંદ લઈ શકો છો. હવે આપણે જમણી તરફ મંદિરની બાજુ આગળ જઈએ છીએ. મેં જેમ કીધું તો એમ તમે જોઈ શકો છો અહીંયા હનુમાન દાદાનું મંદિર છે એની એક્ઝેક્ટ સામે આ પ્રતિમા દેખાય છે. આ મૂર્તિ એટલી વિશાળ છે કે નીચે ઉભેલા માણસો અહીંયા કીડી જેવડા દેખાય છે. ફરી પાછા તમે આ એક વખત અતિથિ ભુવન છે તે જોઈ લો, કેટલા મસ્ત છે. તમને પણ અહીંયા રોકાવાનું મન થઈ ગયું ને? અત્યારે વાગવામાં થયા છે 11, પણ જરાય તડકા જેવું લાગતું નથી કેમ કે અહીંનું વાતાવરણ એટલું સરસ છે. એટલા બધા અહીંયા ઝાડ અને લીલોતરી છે ચારે બાજુ કે અહીંયા કોઈ તડકાનો કે કોઈ અનુભવ જ નથી થતો. હાલો તો હવે આપણે મંદિર તરફ આગળ વધીએ. અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં માણસો આવે છે
પણ જગ્યા અને રસ્તાઓ એટલા બધા મોટા છે કે તમને આમ અનુભવ જ ન થાય કે અહીંયા ગળદી છે. તમે જોઈ શકો છો, આમ માણસો જોવું તો કેટલા બધા છે, પણ ગળદી જેવું જરાય અહીંયા તમને લાગશે જ નહીં કોઈ પણ સમય. આખા ગુજરાતમાં હનુમાન દાદાનું આટલું મોટું મંદિર તો લગભગ ક્યાંય છે જ નહીં, અને ક્યાંય હોય તો તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. ડોનેશન અને પ્રસાદ માટે જે કંઈ પણ દાન ભેટ કરવું હોય તેના માટે ઘણી બધી બારીઓ બનાવેલી છે. જે સ્વૈચ્છિક રીતે દાન કરવું હોય તે કરી શકે છે. ફરજિયાત કોઈ પણ જગ્યાએ રૂપિયા લેવામાં આવતા નથી, બધું જ ફ્રી છે, બધું જ. અને આ જમણી બાજુ દેખાય છે સ્વામિનારાયણના જે કંઈ પણ અનુયાયીઓ છે એના માટે રહેવાની વ્યવસ્થા કરેલી છે. અને ત્યાંથી આ ડાબી બાજુ હનુમાન દાદાનું ખૂબ જ મોટું મંદિર છે. તમને આમાં સ્ક્રીન દેખાણી હોય બહારની તરફ, બહાર ઊભીને જ હનુમાન દાદાના દર્શન થાય છે. જો તમને સ્ક્રીન દેખાણી હોય તો કોમેન્ટ જરૂર કરજો. અહીંયા પણ ફરી પાછા ગાર્ડન છે, ઘણા બધા ઝાડ છે, બાકડાઓ છે, બેસવાની વ્યવસ્થા છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ ઊભા રહેવું પડે અથવા ગળદી થાય કે એવું ક્યાંય જોવા જ નહીં મળે. જમણી બાજુ અને ડાબી બાજુ બે સ્ક્રીન મૂકેલી છે. તમને જો દેખાણી હોય તો કોમેન્ટમાં જણાવજો. જે હનુમાન દાદાના લાઈવ દર્શન કરાવે છે બહારથી. એટલે મંદિરની અંદર પ્રવેશ કરો એ પહેલાં જ તમને હનુમાન દાદાના દર્શન થઈ જાય છે. અહીંયા તમને જોઈને અંદાજે કહી શકો છો કેટલા માણસો હશે, જરા કોમેન્ટમાં જણાવજો. અહીંયા પણ તમે જોઈ શકો છો ઝાડ કેટલા બધા છે. ગાર્ડન પણ અહીંયા 2 થી 3 છે. ઝાડના છાંયે બધા માણસો બેસેલા છે. અત્યારે આપણે જે સામેની બાજુ દેખાય છે તે ભોજનાલય છે. સવારે 11 વાગ્યા પછી પહેલો પ્રસાદ આપવામાં આવે છે અને સાંજે દાદાની આરતી પછી. અને આ જે ડાબી બાજુ દેખાય છે તે પૂજા પાઠ ખંડ છે, જેમાં તમારું નામ નોંધાવીને તમે બેસી શકો છો. અને આ એ જ જગ્યા છે જ્યાં ભૂત અને પ્રેત કાઢવામાં આવે છે. તમે અહીંયા નામ નોંધાવીને બેસી શકો છો. વાગવામાં થયા છે 11 અને અત્યારે પ્રસાદીનો સમય થઈ ગયો છે. અત્યારે આપણે ભોજનાલયની અંદર પહોંચવા આવીએ છીએ. અંદર જવા માટે જરાય ટ્રાફિક ના થાય એટલે કેવી ગોઠવણી કરવામાં આવી છે તમે જોઈ શકો છો. આપણા સબસ્ક્રાઈબર આવી ગયા છે, આપણે હાલો કરે છે. કોણ છે જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. અહીંયા એક બહુ મોટા મોટા ઘોડા બનાવેલા છે, જેની નીચે વ્હીલ જેવું લાગેલું છે, જેમાં ડીશ વગેરે ખાલી થઈ જાય એટલે તરત જ ત્યાંથી ચલાવીને લઈ જાય છે. જ્યાં સાફ સફાઈ થઈ ગયેલી ડીશ હોય છે ત્યાંથી ફરી પાછા ભરીને ગોઠવી દઈએ છે. હવે આપણે લાઈનમાં ઊભા રહી ગયા છે, બહુ ભૂખ લાગી ગઈ છે. આ કેટલું ચોખ્ખું બનાવેલું છે એ જરાક જોઈને કહેજો. મને તો બહુ ચોખ્ખું લાગ્યું. આટલું ચોખ્ખું લગભગ ક્યાંય તમને જોવા નહીં મળે જમવાનું. એકદમ પ્રેમથી જમાડે છે અહીંયા પ્રસાદી. જોઈ લ્યો કેટલું સરસ છે.
5 સ્ટાર હોટલ જેવું જાણે સ્વાદ હોય છે એમાં. અને બેસવાની કેટલી સારી વ્યવસ્થા છે તમે આમાં જોઈ શકો છો. કેટલા હજાર જણા એક સાથે બેસી શકે. આટલું સરસ આયોજન બીજે ક્યાંય હોઈ ન શકે, મને તો એવું લાગે છે. અહીંયા પ્રસાદી માટે 1 પણ રૂપિયો લેવામાં આવતો નથી, તમે કેટલા પણ દિવસ રોકાવ. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું નેક્સ્ટ વિલોગમાં. કેવો લાગ્યો વિલોગ કોમેન્ટમાં જરૂર જણાવજો.